રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર વેજલપુરમાં વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા વિજયાદશમી અને શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે તેનું અધ્યક્ષ સ્થાન કિન્નર સમાજના અગ્રણી દીપા કુંવર માસીએ ગ્રહણ કર્યું હતું। સંઘના કાર્યક્રમમાં કિન્નર સમાજના પ્રતિનિધિ તરીકે તેમનો સન્માનભર્યો ઉપસ્થિત થયો અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું। વિજયાદશમીના પાવન પ્રસંગે વેજલપુરની 1981 થી કાર્યરત પ્રભાત શાખામાં સંઘની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આશરે 100 જેટલા સ્વયંસેવકોએ વિસ્તારના વિવિધ માર્ગો પર શિસ્તબદ્ધ પથ સંચલન કર્યું હતું। આ પછી વિજયાદશમીની પરંપરા જાળવતા સ્વયંસેવકો દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો। મહેમાનોની ઉપસ્થિતિમાં સ્વયંસેવકો દ્વારા અમૃત વચન, વ્યક્તિગીત ગીત, સુભાષિત અને યોગના વ્યાયામનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા કાર્યવાહ નિમેશ પટેલે બૌદ્ધિક વક્તવ્ય આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વેજલપુર વિસ્તાર સંઘ કાર્ય માટે ઉર્જા કેન્દ્ર સમાન છે અને અહીંના અનેક હિન્દુ યુવકો સંઘની વિચારધારાથી પ્રેરિત થઈ કાર્યરત છે। જિલ્લા પદાધિકારી પ્રજ્ઞેશ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં આરએસએસની પ્રથમ શાખા 1971 માં શરૂ થઈ હતી, જ્યારે વેજલપુરની પ્રભાત શાખા 1981 થી અવિરતપણે કાર્યરત છે। આ શાખામાંથી અત્યાર સુધીમાં 3 જેટલા સ્વયંસેવકો પ્રચારક તરીકે અન્ય જિલ્લાઓમાં સંઘ કાર્ય કરી રહ્યા છે। ઉપરાંત અનેક કાર્યકર્તાઓએ વિસ્તારક તરીકે જવાબદારી સંભાળી સંઘની વિચારધારાને વિસ્તૃત કરી છે। કાર્યક્રમમાં પંકજ વડવાલા, વાસુદેવ તળવકર અને અનંતરાવજી કાળે જેવા વરિષ્ઠ આગેવાનોની ભૂતપૂર્વ મુલાકાતો અને માર્ગદર્શન યાદ તાજી કરવામાં આવી હતી। આ ભવ્ય વિજયાદશમી ઉત્સવ ભરૂચ જિલ્લાના આરએસએસ કાર્યના શતાબ્દી વર્ષમાં વેજલપુર શાખાના સમર્પણ, સામાજિક સદભાવના અને સમરસતાના સંદેશને ઉજાગર કરનારો બની રહ્યો હતો। પરસોત્તમભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા સામાજિક સદભાવ પ્રજ્ઞેશ પરસોત્તમભાઈ મિસ્ત્રી, જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925માં સંઘની જે સ્થાપના નાગપુર મુકામે થઈ હતી એનું જ એક એકમ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લાની અંદર સૌથી પહેલી શાખા ભરૂચના વેજલપુર વિસ્તારમાં લાગી હતી અને એનું જે આજે શતાબ્દી વર્ષ છે, 100મું વર્ષ છે, એ નિમિત્તે અહીંયા વિભિન્ન વસ્તીઓમાંથી, વિભિન્ન કાર્યકર્તાઓના પ્રયત્નોથી, સહિયારા પ્રયત્નોથી દરેક વસ્તીમાંથી સામાન્ય સમાજના લોકો પૂર્ણ ગણવેશની સાથે અહીંયા ઉપસ્થિત છે। અંદાજે 80થી ઉપરના લોકો સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત છે। 200થી વધારે ભાઈઓ તથા બહેનો આમ નાગરિકો ઉપસ્થિત છે। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એવી છે કે આજે શસ્ત્ર પૂજન થવાનું છે અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ દીપા કુંવર માસી, જે કિન્નર સમાજના અધ્યક્ષ છે। આ પ્રકારના આખા ભારતમાં કોઈ જગ્યા પર એવી સ્થિતિ નથી અને આ પહેલો જ કાર્યક્રમ અહીંયા થઈ રહેલો છે કે જેમાં આ સમાજના અગ્રણી તરીકે અમે બોલાવેલા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ થાય છે એ નિમિત્તે વિજયાદશમી એટલે સીમા ઉલ્લંઘનની જે પ્રવૃત્તિ છે આપણા શાસ્ત્રોમાં જે વર્ણવેલી છે એ નિમિત્તે આ કાર્યક્રમ થઈ રહેલો છે, જેનો સંઘનો સ્થાપના દિવસ છે। આજે 82 કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। આખી જે નગરની ટીમ છે, નગરના સહયોગથી, નગરના કાર્યકર્તાઓના સહયોગથી, વિભિન્ન ક્ષેત્રોના સહયોગથી આ કાર્યક્રમ કરી રહ્યા છે।